नए साल के स्वागत को लेकर जबरदस्त उत्साह देखने को मिला। 2025 को विदा कर नए वर्ष के आगमन के अवसर पर शहर के लोग हर साल की तरह फतेहगंज में स्थित लाल चर्च के बाहर बड़ी संख्या में एकत्रित हुए। नए साल का जश्न शांतिपूर्ण तरीके से मनाया जाए, इसके लिए पुलिस द्वारा कड़क सुरक्षा बंदोबस्त भी किया गया था। किसी भी अनहोनी को रोकने के लिए पूरे इलाके में पुलिस की कड़ी निगरानी रही। शहर के पुलिस कमिश्नर ने भी मौके पर पहुंचकर सुरक्षा व्यवस्थाओं का निरीक्षण किया था। नवा वर्षनी सेलिब्रेशन માટે વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં લોકો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે, ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે સેલિબ્રેશન કરતા હોય છે। એટલા માટે પોલીસ શાંતિ અને સુવ્યવસ્થા બની રહે, ટ્રાફિક મેનેજમેન્ટ સુચારુ રૂપે કરવામાં આવે તે માટે જગ્યાએ જગ્યાએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વાહન સાથે મોબિલિટી સાથે ઊભા છે। તો જે સંખ્યામાં તમે જોઈ શકશો, સ્ત્રી પુરુષો, બાળકો, વરિષ્ઠ નાગરિકો, વિદ્યાર્થીઓ અને ટ્રાન્ઝિટમાં જે ટુરિસ્ટ છે આવા લોકો પણ અહીંયા ભેગા થયા છે। તો એમના સેલિબ્રેશન એક ફેસિલિટેટર તરીકે પોલીસ પણ એમને મદદમાં ઊભી છે। તો આ શુભ પ્રસંગે આપણે यहाँ उपस्थित दरेक ने वडोदरा शहर पुलिस तरफथी खूब खूब शुभकामनाओं अने नवा वर्षनी जे रिजोल्यूशन है, संकल्प है, एना माटे आपणे अपील करवा मांगीए छीए कि बी ऑन द राइट साइड ऑफ लॉ, कायदा अने नियमों पालन करो। सेकेंड, कायदो अने व्यवस्थाना निभावणी अने क्राइम प्रिवेंशन डिटेक्शन इन्वेस्टिगेशन कामगीरी में तमे शहर पुलिसनी साथ आपो। तमारा जीवन में टोबेको, अल्कोहोल अने नशीला पदार्थों तमे दूर रहवानी संकल्प करो अने छेल्ले अपना जे टैलेंट, अपना रिसोर्सेस, अपना मेहनत, एक भारत श्रेष्ठ भारत, विकसित भारत, आत्मनिर्भर भारतना जे परिकल्पना है आ साकार करवाना दिशा में अपना तमाम संकलित प्रयासों करिए एवा संकल्पथी आगळ वधीशुं। तो वर्ष 2026 अपना सौने सुख समृद्धि और सफलता लावे एवा कामना। थैंक यू। वडोदरा शहर पुलिस द्वारा आप જોઈ શકો છો કે જ્યાં વડોદરા શહેરમાં સૌથી મોટી 31સ્ટની ઉજવણી થતી હોય છે, ફતેહગંજ વિસ્તારમાં હાલમાં બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉજવણી માટે આવતા હોય છે। વડોદરા શહેર પોલીસ દ્વારા અને ઝોન 1ની ટીમ દ્વારા અહીંયા બેરિકેડ વગેરે લગાવીને ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી લોકો સારી રીતના સેલિબ્રેશન કરી શકે અને કોઈ ટ્રાફિકની જામ ન થાય। આ ઉપરાંત અલગ અલગ લોકેશનો ઉપર અને ચેકપોસ્ટો ઉપર પણ બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે। વડોદરા શહેરના નાગરિકો વધારે સારી રીતના સેલિબ્રેશન કરી શકે એ માટે વ્યવસ્થા તો કરવામાં આવી જ છે, સાથે જ પીધેલા અને એની પ્રવૃત્તિ ઉપર અટકાવ લાવવા માટે અલગ અલગ જે ચેકપોસ્ટો ઉપર પોઈન્ટ લગાવવામાં આવ્યા છે અને ડ્રંક એન્ડ ડ્રાઇવિંગના કેસીસ થઈ રહ્યા છે। સંવાદદાતા કે સાથ અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।